કરશનભાઈ પટેલનું નિવેદન 10 વર્ષ પછી શંકા ઉત્પન્ન કરનારું છે અને શ્રી આનંદીબેન પટેલને લેવા પટેલની દીકરી કહીને સીમિત કરનારું છે, ત્યારે આ કોઈ રાજકીય સ્ટેટમેન્ટ સાબિત થાય છે. અને ખાસ કરીને પાટીદાર આંદોલનથી શું મળ્યું એ કરશનદાદા જેવા વ્યક્તિને ખબર ના હોય તો એ પણ એક દુઃખદ બાબત છે. કારણ કે આ અનામત આંદોલનથી 1000 કરોડની મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના, 500 કરોડનું બજેટ અને બિન અનામત આયોગનું નિર્માણ થયું. સાથે સાથે 10% અનામતની જોગવાઈ થઈ, 5 વર્ષની વય મર્યાદા વધારવાનો સમગ્ર ગુજરાતના તમામ સમાજોને ફાયદો થયો. અને આજે જે નિર્મા યુનિવર્સિટી મેડિકલ લાઈનના જે અને એન્જિનિયરિંગ લાઈનની જે કોલેજો ચલાવી રહ્યા છે, એમાં પણ 10%ની જોગવાઈ આ પાટીદાર આંદોલન દરમિયાન સમગ્ર દેશમાં થઈ છે. એટલે કરશનદાદા તરફથી જે કંઈ નિવેદન આપવામાં આવ્યું છે એ રાજકીય સરકારને વાલા થવાનું હોય એવું ઉદ્યોગપતિ તરીકે એનું નિવેદન છે. અને ખાસ કરીને જે સરકારના આનંદીબેન પટેલના મુખ્યમંત્રી જવાનો જે વાત એણે કરી છે, એમાં મારું બહુ સ્પષ્ટ માનવું છે કે એ ભારતીય જનતા પાર્ટીના અંદરોઅંદરના વિખવાદમાં આનંદીબેનનો ભોગ લેવાયો છે.